આ 5 મિસ્ટેક તમારું બોર્ડનું રિઝલ્ટ બગાડી શકે છે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજના વિડીયોમાં આપણે શરૂઆત કરવાના છીએ કે આ બોર્ડનું વર્ષ છે તો કઈ 5 મિસ્ટેક તમારે ન કરવી જોઈએ. વાત કરીએ પહેલી મિસ્ટેક જે આપણે ન કરવી જોઈએ. પહેલી મિસ્ટેક જે સૌથી વધારે મિત્રો કરતા હોય છે જ્યારે બોર્ડમાં હોય છે એ કઈ છે? સમયનો હિસાબ ન રાખવો. આ મોટી મિસ્ટેક જે છે એ બધા વિદ્યાર્થી કરતા હોય છે. આ 5 મિસ્ટેકમાંથી પહેલી મિસ્ટેક સમયનો હિસાબ. સાહેબ સવારે જાગો અને રાત્રે સુવો ત્યાં સુધીમાં તમને ખબર હોવી જોઈએ કે તમારી એક એક મિનિટ ક્યાં જાય છે અને તમને એ પણ ખબર હોવી જોઈએ કે ક્યાં ન જવી જોઈએ. જે જગ્યાએ આપણો સમય ન જવો જોઈએ અગર એ જગ્યાએ જાય છે તો તમારે તમારા સમયને કંટ્રોલ કરવો જોઈએ. તમારે બોર્ડ માટે એટલીસ્ટ જ્યારે છેલ્લા 3 મહિનાની વાર હોય તો તમારે 3 કલાક પાકું કરવું જોઈએ. પાકી બુક પૂરી કરવાની, લખવાની, ટ્યુશનની, સ્કૂલની વાત નથી થતી. તમે એ બધું તો કરતા જ હશો, પણ 3 કલાક તમારો વાંચવાનો સમય તમારે ફાળવવો અને કમ્પલસરી ફાળવવો જોઈએ. જો તમે 10મા ધોરણમાં હો તો, પણ જો તમે 12મા ધોરણમાં હો તો 4 કલાક એવરી ડે તમારે તમારો સમય ફાળવવો જોઈએ. યુ હેવ ટુ મેનેજ યોર ટાઈમ. તમારે તમારા સમયને મેનેજ કરવો જોઈએ. આ પહેલી મિસ્ટેક તમારે નથી કરવાની. જો આ મિસ્ટેક કરી તમને ખબર જ નથી પડતો, તમને એમ થાય ને કે મારી આગળ સમય જ નથી, મારો સમય શું કહેવાય કે રહેતો જ નથી પાકું કરવાનો, એક્ઝામની તૈયારી કરવાનો, વાંચવાનો, તો તમારે શું કરવાનું ખબર? તમારે ખાલી તમે જે મોબાઈલ યુઝ કરતા હોય ને એ મોબાઈલ ખોલવાનો, સેટિંગમાં જવાનું અને ડિસ્પ્લે ટાઈમ જોવાનો. તમારો સ્ક્રીન ટાઈમ તમારે જોવાનો. તમને ખબર પડશે કે ભાઈ તમારી ઓછામાં ઓછી 1.5 થી 2 કલાક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, વોટ્સએપ લઈ જતું હશે આરામથી. આ 4 એપ્લિકેશન યુટ્યુબના આગળ તમે શોર્ટ્સ જોતા હો વધારાના, અવોઇડ કરો. અગર તમે યુટ્યુબ જોવો છો પણ ભણવાના વિડીયો જોવો ધેન ઇટ્સ ફાઇન, કંઈ વાંધો નથી, રાઈટ. પણ તમે સ્નેપચેટ યુઝ કરો છો, તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો, તમે વોટ્સએપ યુઝ કરો છો, તમે ફેસબુક યુઝ કરો છો, તો તમે અગર તમે જુઓ તમારો સ્ક્રીન ટાઈમ અને એની અંદર જો સમય જતો હોય 15-20 મિનિટ જાય, ઇટ્સ ઓકે. પણ એના કરતાં વધુ સમય જતો હોય તો તમારે તમારો સમયને કંટ્રોલ કરવો જોઈએ. આવી કોઈ પણ ભાઈ બનારે રખડવામાં સમય જતો હોય યા કોઈ પણ જગ્યાએ સમય જતો હોય, તમારે તમારા સમયનો હિસાબ રાખવાનો છે. જ્યાં સમય બગડતો હોય એને સ્ટોપ કરીને 3 મહિના માટે સિરિયસ થઈ જવાનું છે. જો આ નહીં કરો ને તો તમારું બોર્ડનું રિઝલ્ટ બગડશે, 110% બગડશે. તમે નિશ્ચિત કરેલા, તમે ધારેલા ટકા તમે નહીં લાવી શકો. ડન છે? તો પહેલી મિસ્ટેક તમારે જે અવોઇડ કરવાની છે, તમારા સમયનો હિસાબ રાખશો. અને જો નહીં રાખો બોર્ડનું રિઝલ્ટ ખરાબ થાય. હિસાબ રાખો. 24 કલાકનો સૂતા પહેલા વિચાર કરો કે આજનો મારો ફુઝુલ ટાઈમ ક્યાં ગયો. સ્કૂલમાં બી ફ્રી લેક્ચર મળે છે, એનો સદુપયોગ કરીને તમે તમારું કામ કરી લો. ફેરબુક કમ્પ્લીટ કરી લો, હોમવર્ક કરી લો, કે જેથી ઘરે જઈને એમાં સમય તમારે ન આપવો પડે. કારણ કે સ્કૂલમાં તો ફ્રી લેક્ચર હોય તો બટ ઓબ્વિયસ વસ્તુ છે, ડિસિપ્લિનની અંદર બધાય ન હોય, વાતું કરતા અવાજ કરતા હોય, પાકું કદાચ ન પણ થાય તો આપણે શું કરવાનું? જે ઢળવાનું હોય ને, એટલે જોઈ જઈને લખવાનું હોય ને, હોમવર્ક, ફેરબુક એ બધું ત્યાં ઢળી નાખવાનું, લઈને જ જવાનું, ટાર્ગેટ જ રાખવાનો. આજે સમય મળ્યો એટલે આ કામ કરીશ. આ પહેલી મિસ્ટેક આપણે અવોઇડ કરવી જોઈએ. બીજી 4 મિસ્ટેકની આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલા આપણી ચેનલમાં જે લોકો વિડીયો જોવા આવે છે એમાંથી 28.3% જ લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. 71.7% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા વગર જાય છે. વિદ્યાર્થી મિત્રો પ્લીઝ, તમને એમ થાય કે અમારા એક જણાના સબસ્ક્રાઇબ કરવાથી શું થાય? તમારા એક જણાના ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી અમારી 10 જણાની ટીમને મોટિવેશન મળે, અમારા 10 જણાને કામ કરવાનું વધારે પ્રોત્સાહન મળે. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. શું લેવા? અગર તમારું પ્રથમ પરીક્ષામાં રિઝલ્ટ સારું નથી આવ્યું અથવા તમે જે ધાર્યું છે એ નથી આવ્યું ને તમે સારું લાવવા માંગો છો, તમે ક્વિક રિવિઝન કરવા માંગો છો, પહેલું અને બીજું સત્ર અને બોર્ડ એક્ઝામની તૈયારી પણ આઈએમપી પ્રશ્નો જોવે છે ને સ્માર્ટ વર્ક કરીને ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવવા તમે ઈચ્છો છો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિદ્યાપટ 2.0 બેચમાં જોઈન થઈ જાઓ. આ બેચની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ 4 વિષય, હરેક ચેપ્ટરની બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયારી કરાવીએ છીએ અને તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ કેમ લાવી શકો તેનું માર્ગદર્શન આપીએ છીએ. અને દર રવિવારે મેગા સેશન હોય છે ગણિતના, વિજ્ઞાનના, કે ભાઈ કેવી રીતના તમે આ જ રવિવારે વિજ્ઞાનનો મેગા સેશન છે
44 માંથી 44 કેવી રીતના લવા સેક્શન એ અને ડી માંથી 6 કલાકનો નોન સ્ટોપ લેક્ચર છે અને વિદ્યાપઠ 2.0 માં જોડાશો મળશે. એના પછી ઇંગ્લિશનો મેગા સેશન આવશે, એ પણ ફ્રી મળશે. એના પછી તો કે ભાઈ સમાજનો મેગા સેશન આવવાનો છે, એ પણ ફ્રી મળશે. આ 6 7 કલાકના મેગા સેશન કે જેની અંદર તમે 40 કરતાં વધારે માર્ક્સ કવર કરી શકો 6 કલાક 7 કલાક નોન સ્ટોપ ભણીને, અને એની પીડીએફ મળી જાય ને એ તમે કરી લો એટલે બાપુ જગોમગો છે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. નેક્સ્ટ વન આગળ જઈએ આપણે. કુમાર પેપર સેટની આપણે પછી ચર્ચા કરીએ ને, એ આપણે ખોટું સમય નથી બગાડતા. આ બાપુ આગળ હું ગદી જા. બીજો પોઈન્ટ, ઓવર કોન્ફિડન્સમાં રહેવું. આ બીજી ભૂલ છે જે મોટા ભાગના વિદ્યાર્થીઓ કરતા હોય છે. ઓવર કોન્ફિડન્સ, સાહેબ વાંધો નહીં આવે, થઈ જશે, હજી 3 મહિના બાકી. હું 7 વર્ષથી ઓફલાઈન ભણાવું છું. ઓનલાઈન છેલ્લા આ 3જું વર્ષ હાલે છે. 2022થી યુટ્યુબમાં કામ શરૂ કર્યું. ચેનલ મારી જૂની હતી પણ વિડીયો અપલોડ કરવાનું 2022થી રેગ્યુલર કામ શરૂ કર્યું છે ને. સો અમે વિદ્યાર્થીને ઓળખીએ, અમને ખબર હોય કે આ વિદ્યાર્થી જે છે ને આ મહેનત નહીં કરે તો 1 અથવા 2 માં દાંડિયા મારશે. હવે હું એક એક્સ નામનો વિદ્યાર્થી છે, નામ નથી લેતો, અમારે અહીંયા ઓફલાઈન જ ભણે છે. હું એને કહું ને ભાઈ તું ધ્યાન રાખજે બચ્ચા, બહુ અઘરું પડવાનું છે તારું બોર્ડનું રિઝલ્ટ, તને પેપર બહુ અઘરા પડવાના, કદાચ ન કરે નારાયણ 1 અથવા 2 માં દાંડિયા જાય તો એવું કે સાહેબ પાસ થઈ જાય. પાસ ચિંતા ન કરો, મારું રિઝલ્ટ જોઈ લેજો. અને આવા 7 વર્ષ દર વડે અમને આવા 17 ભટકાય અને એ 17 માંથી 7ના દાંડિયા જાય ને જાય જ તે. એ મારી આગળ ભણે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આગળ ભણે કે ન્યૂટન આગળ ભણે કે ગણિત પાયથાગોરસ આગળ ભણે તોય તે ગણિતમાં ફેલ થાય ડોબો. કેમ? ઓવર કોન્ફિડન્સ થઈ જશે બોસ. એલા એમ થતું હોત તો આ બધાય ફેલ ન થતા હોત. 65% રિઝલ્ટ છે. ગયા વર્ષનું રિઝલ્ટ સારું આવ્યું ચૂંટણીના કારણે, લાંબી આપણે ડિસ્કશન નથી કરવી. બાકી દર વર્ષે 60 થી 65% રિઝલ્ટ હોય છે. 35% ફેલ થાય. મતલબ શું થાય કે હર 3 વિદ્યાર્થીમાંથી 2 પાસ થાય ને 1 ફેલ થાય. એટલે બાપુ તમે લોકો ઓવર કોન્ફિડન્સમાં વિજ્ઞાન થઈ જશે, સમાજ થઈ જશે, ઇંગ્લિશ થઈ જશે, ગણિત થઈ જશે, ગુજરાતીમાં હું વાંધો આવેલા ગુજરાતીમાં ફેલ થાય છે. બિલીવ મી, તમને વિશ્વાસ ન થતો હોય તો તમે જોઈ લો રિઝલ્ટ. એનું આપણે ગયા વર્ષની અંદર રિઝલ્ટ જે આવ્યું એમાં આવે, બોર્ડ બહાર પડે કેટલા ટકા પાસ થયા, કયા વિષયની અંદર સૌથી વધુ ફેલ થયા, એમાં ગુજરાતીનું નામ છે. વિચાર તો કરો. આ ઓવર કોન્ફિડન્સ છે ને એ તમને મારી નાખે, એ તમને મહેનત જ ન કરવા દે. પ્લીઝ ઓવર કોન્ફિડન્સમાં ન રહ્યો. જે માણસ બીતો હોય ને, એક તો બહુ બીવું અને એક થોડુંક બીવું. થોડુંક બીવું બહુ સરસ વસ્તુ છે ને, કારણ કે ડર હોય ને, ડર તો માણસ કામ કરે. ડર હોવો જરૂરી છે. અને જેને ડર ન લાગતો હોય ને, જો હું બહુ ડરવાની વાત નથી કરતો પણ થોડુંક તો ટેન્શન હોવું જોઈએ ને, થોડીક તો ચિંતા હોવી જોઈએ ને. ચિંતા જે છે કે નહીં થોડી હોવી એ બહુ જરૂરી છે. બીક હશે ને તો માણસ કામ કરશે ને કે કામ નહીં કરે. આ આપણો સ્વભાવ છે, આપણું મગજ આવી રીતના કામ કરે છે, આવી રીતના ફંક્શન કરે છે બાપુ. તો બાપુ એક્ઝામનો થોડો ડર હોવો બહુ જરૂરી છે. થોડો ડર હોવો બહુ જરૂરી છે. જો ડર નહીં હશે ને તો તમને એમ થાય કંઈ વાંધો નથી, પછી કાંઈ નહીં, પછી આવે વાંધો, પછી થાવ ફેલ ને પછી મગજમાં ઉતરે હાડું આને કહેતા કરી લીધો હોત તો સારું હોત ને. તો બાપા એ તો અમે તને કહેતા હતા કે ઓવર કોન્ફિડન્સ મૂક, છેલ્લા 3 મહિનાની વાર છે. હવે તો ઓવર કોન્ફિડન્સ મૂક, અને એ ઓવર કોન્ફિડન્સ મૂકશો ને બાપુ તો તમે જોરદાર જબરદસ્ત અને જકાસ રિઝલ્ટ લાવી શકશો. સો બી કેરફુલ ફોર ધેટ. જરાય ઓવર કોન્ફિડન્સમાં અને તમને એવું લાગતું હોય બહુ પાસ થઈ જશું, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એક પ્રશ્નપત્ર ઉપાડવાનો, XYZ સબ્જેક્ટનો, ગણિતનો ઉપાડ લ્યો, વિજ્ઞાનનો ઉપાડ લ્યો, સમાજનો ઉપાડ લ્યો, અને એક પેપર અત્યારે જ બેઠીને લખી લો. અને 3 કલાકમાં પેપર પૂરો થઈ જાય પછી કોઈ ટીચરને કહો, તમારા ફ્રેન્ડને કહો, જો તો ભાઈ આમાં મારા કેટલા માર્ક્સ આવે છે, બધી હવા નીકળી જશે. સમજાણું કે નહીં? ઓવર કોન્ફિડન્સમાં તો રહેવાય. જો અત્યારે પેપર આપ્યું ને અત્યારે આવડતું હોય ને તો હું કરી લઈશ, કર તો થાય, બાકી નહીં થાય. તો અવોઇડ ધીસ સેકન્ડ મિસ્ટેક. આ બીજી મિસ્ટેક તમે અવોઇડ કરો, ઓવર કોન્ફિડન્સમાં ન રહ્યો. ત્રીજી મિસ્ટેક, લોકો છે ને ધીરજ ના રાખે. હે ને, એક વખત આજે મોટિવેશન વિડીયો સાંભળ્યો, યુટ્યુબમાં 2-4 વિડીયો જોયા, નક્કી કર્યું કે બોસ આજથી તો આપણે બેઠી જ જવું છે. આજે વિજ્ઞાન લઈને બેસી જઈશ, સમાજ લઈને બેસી જઈશ, ગણિત લઈને બેસી જઈશ, XYZ સબ્જેક્ટ લઈને બેસી જઈશ, અકાઉન્ટ સ્ટેટ લઈને બેસી જઈશ અગર 12 મોડા જોતા હોય તો. અને પછી લઈને બેઠે 2 કલાક. 2 કલાકની અંદર હવે કોઈ દી બેઠા તો ન હોય મારી જેમ, સમજાણું કેમ? પહેલી વાર બેઠા હોય
તો 2 કલાકમાં ટાર્ગેટ રાખે 1 ચેપ્ટર પાકું કરી નાખીશ કે 2 ચેપ્ટર પાકું કરી નાખીશ, અને પછી ન થાય કારણ કે 2 કલાકમાં તે મોબાઈલ નામના કાકા ખીચામ રાખીને કે સામે રાખીને બેઠા હો, એટલે મોબાઈલ કાકાની એક આવે નોટિફિકેશન એટલે એ હાળો ભણવા જ ન દે, જ્યારે ભણવા બેઠો ને ત્યારે મોબાઈલને આગો મૂકીને બેઠો. ભાઈ આ પેલો રૂલ્સ રાખો. તમારો વિડીયો જોઈને કોન્સેપ્ટ સમજવો હોય કોન્સેપ્ટ સમજી લો, અને ખાલી કોન્સેપ્ટ સમજવાથી નહીં આવડે બેટા, કોન્સેપ્ટ સમજી લો. યુટ્યુબમાં વિડીયો જોઈને, પેન્ટેડ એપ્લિકેશનની અંદર ડાઉનલોડ કરીને, લેક્ચર અટેન્ડ કરીને, રેકોર્ડેડ લેક્ચર જોઈને, જે લાઈવ લેક્ચર છે એ બધા રેકોર્ડેડ ફોર્મમાં પડ્યા છે, આખું વર્ષ જોઈ શકો. પછી કોન્સેપ્ટ જોઈ લો ને પછી એને મૂકી દો મોબાઈલને. પછી હવે પાકું કરવા બેઠો મોબાઈલ વગર, ગણિતના દાખલા ગણવા બેઠો મોબાઈલ વગર, તો થશે, બાકી નહીં થાય. હે ને? તો 2 કલાક બેઠા ન થયું, મારથી થતું જ નથી, બીજા દિવસે લઈને જ નહીં બેઠે બકો અથવા બકી, તો ન થાય મારા ભાઈ. ધીરજ રાખવી પડે, ધીરજ. એક સરસ મજાની વાર્તા કહો. હું મારા છે ને કઝિન છે, એ મારા પાર્ટનર પણ છે પેન્ટેડમાં. સો એ હમણાં દિવાળી વેકેશનમાં એ રહી છે મુંબઈ, દિવાળી એનું દાદા અને એના પપ્પાને અહીંયા રહે, એટલે દિવાળી વેકેશન 8 દિવસ અહીંયા આવ્યા હતા. અને મને કંઈ કામ હોય તો મુંબઈ મિટિંગમાં એમની સાથે જતો અથવા અમે ગૂગલ મીટ ઝૂમમાં મિટિંગ કરી લેતા હોઈએ, પણ એ 8 દિવસ હતા એટલે અમે 8 દિવસ સાથે હતા. મેં એને કીધું કે યાર ઘણી વખત એવું થાય, મારા કરતાં મોટા છે 4 વર્ષ, મારા ગાઈડર છે, હું જ્યારે મૂંઝાઉં ત્યારે એને ફોન કરું, એ ઇન્વેસ્ટ કર્યું છે પેન્ટેડ કંપનીમાં, બે સરખા હિસ્સાના ભાગીદારો છીએ. તો મેં એને કીધું કે ઘણી વખત આપણે મહેનત કરીએ ને તો જોઈતું એવું રિઝલ્ટ નથી મળતું. આપણે ઈચ્છતા હોય કે આટલા સબસ્ક્રાઈબર વધવા જોવે, એટલી વ્યૂઝ આવવી જોવે, પણ આપણે એ ટાર્ગેટને અચીવ નથી કરી શકતા. શું કરવું? ઘણી વખત તો આમ કંટાળો આવે ને ડિમોટિવેટ થઈ જઈએ. તો મને કીધું કે એક હું તને વાર્તા સંભળાવું, મેં પૂર્તિમાં વાંચી, એ મને વાર્તા સંભળાવે છે, વાર્તા તમારા કામની પણ છે. એ કીધું કે એક સાધુ હતા, એ ધ્યાનમાં બેઠા હતા, અને ધ્યાનમાં બેઠા બેઠા એક વાક્ય બોલતા હતા, જે ઈચ્છો તે પામશો, જે ઈચ્છો તે પામશો, જે ઈચ્છો તે પામશો, જે ઈચ્છો તે પામશો, જે ઈચ્છો તે પામશો. ત્યાંથી એક આપણા જેવો એક યુવાન પસાર થયો. યુવાને જોયું કે સાધુ ધ્યાન કરતા કરતા બોલે છે જે ઈચ્છો તે પામશો. યુવાન કે હું જે ઈચ્છું છું એ તો પામતો જ નથી, મારે કેમ આવું થાય છે? અને સાધુ એમ કે ઈચ્છો એ પામશો, એટલે એનો જવાબ ગોતવા માટે એ સાધુ પાસે બેઠી જાય છે, પણ ડિસ્ટર્બ નથી કરતો. સાધુનું ધ્યાન ધરે છે, આ સાંભળે છે, જે ઈચ્છો તે પામશો, જે ઈચ્છો તે પામશો, જે ઈચ્છો તે પામશો. અને થોડી વાર પછી સાધુ આંખ ખોલે છે, યુવાન સામે બેઠો હોય છે, અને સાધુને પ્રણામ કરીને કહે છે કે સાધુ તમે કયો છો? જે ઈચ્છો તે પામશો, હું ઈચ્છું છું એ તો હું પામી નથી શકતો, તમે મને કંઈક રસ્તો આપો કે જે હું ઈચ્છા રાખું એ મને મળી જાય. સાધુ કે એક કામ કર, 2 હાથ દે, હાથ આપ્યા 2, એ કે હાલે વાર મુઠ્ઠી, પછી બીજા હાથમાં કીધું વાળ મુઠ્ઠી, ઓકે. હવે કે આ 2 મુઠ્ઠી છે, હવે આ મુઠ્ઠીમાં જે મેં 2 વાત હું તને કહું છું ને યાદ રાખજે. તો કે પેલી મુઠ્ઠી ખોલી, તો કે પેલી વાત યાદ રાખ, સતત પ્રયત્ન કરતા રહ્યો, સતત પ્રયત્ન કરતા રહ્યો, સતત પ્રયત્ન કરતા રહ્યો. બીજી મુઠ્ઠી ખોલી, આ વાત યાદ રાખજે, શું? ધીરજ રાખ, ધીરજ રાખ, ધીરજ રાખ, ધીરજ રાખ. જો 2 વસ્તુ રાખીને સતત પ્રયત્ન અને ધીરજ, તો જે ઈચ્છો ને પામશો. લાઈફની અંદર આપણને બધું આમ તરત જોતું હોય છે, તરત 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 થઈ જવું જોઈએ. આમ હું બેઠું ને એટલે 2 કલાકમાં મારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ જવું જોઈએ, એટલે ન થાય. એના માટે સતત પ્રયત્ન અને ધીરજ રાખો ને તો તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, અને કન્સિસ્ટન્સી સાથે તમારે કામ કરવું પડે. ધેટ ઇઝ ધી પોઈન્ટ. સો જે ઈચ્છો એ પામશો જો ધીરજ રાખી તો, હે ને? તો સતત પ્રયત્ન કરવાનો, સતત પ્રયત્ન બંધ નહીં કરવાના, અને ધીરજ રાખવાનું ઉમ્મીદ સાથે, હે ને? અને આપણને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કીધું છે કર્મ કરીએ જાઓ. કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે, આપણે કર્મ કરવાનું છે, હે ને? કામ કરવાનું પૂરી નિષ્ઠાથી, 100% પ્રમાણિકતાથી કરવાનું. તમે જે સવાલ પાકો કરીને ગયા એ જ સવાલ એક્ઝામમાં પૂછાઈ ગયો, હરી ઈચ્છા ન પૂછાણો તો બીજું કર્યું હશે એમાંથી પૂછાણો, અથવા ઓનવર્ડમાં લખો, પણ મહેનત આપણી પૂરી હોવી જોઈએ, હે ને? તો એનું લોડ પણ નથી લેવાનું, કામ કરે જવાનું, હાલ્યું જશે. નેક્સ્ટ વન જે તમારે બધાને ધ્યાન રાખવાનું છે, ત્રીજી મિસ્ટેક જે ના કરવી જોઈએ, સોરી ચોથી, આપણે 3 ની વાત કરી ગયા, પહેલા શું વાત કરી હું ભૂલી ગયો, હું ભણવાનો છું, કોમેન્ટમાં લખો. બીજી મિસ્ટેક હું વાત કરી હતી, ભૂલી ગયો, કોમેન્ટમાં લખો. ત્રીજી હું વાત કરી, મને ક્યાં યાદ જ રહી છે, 3 કોમેન્ટમાં લખો. ચોથી વાત કરીએ યોજના વગરની તૈયારી, હે ને? યુદ્ધ કરવા જવું છે, મને સરસ મજાનું યુદ્ધ જીતવું પણ છે, પણ યોજના નથી. તો તમે કોઈ પણ મૂવી જોયા હોય કે જેની અંદર હિસ્ટોરિક મૂવી હોય, જેમાં યુદ્ધ થતા હોય, રાજાની વાત હોય, જંગ થતી હોય, અથવા તમે ઇન્ડિયાએ પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી હોય, તમે એવા કોઈ પણ મૂવી જોતા હોય, અથવા તો ચોરને પકડવાનો હોય, XYZ તમે આ બધું જોયું હોય, તો એમાં પ્લાનિંગ થાય,
પ્લાનિંગ થાય પછી એના ઉપર અમલીકરણ થાય, અને અમલીકરણ વખતે ભૂલ પડે પણ એ લોકો મેનેજ કરે અને પછી સક્સેસફુલ થાય, હે ને? તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે મહેનત તો કરો છો પણ યોજના નથી તમારા પાસે. તમે પ્લાનિંગ જ નથી કર્યું. તમે ક્યારે વાંચશો, કેટલા કલાક વાંચશો, કયો સબ્જેક્ટ વાંચશો, કયું ચેપ્ટર વાંચશો, આ પ્લાનિંગ નથી કરતા. આમ નામ તમે તૈયારી કરો છો તો તમે પથ્થરમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરો છો. ક્યાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરો છો? પથ્થરમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરો છો. તમને બ્લુ પ્રિન્ટ ખબર નથી, તમને એ ખબર નથી કે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાશે, કેટલામાં પ્રશ્ન પૂછાશે, કયા સેક્શનમાં પૂછાશે. તમે જે ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્ન પૂછાતા હોય એ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના પ્રશ્ન પાકા કરી નાખો. ફાયદો શું ભાઈ? સો પ્લાનિંગ બનાવો કે ભાઈ કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે. પહેલા તો એ પ્લાનિંગ બનાવો કે સેક્શન બી ની અંદર 13 માંથી 9 પ્રશ્ન લખવાના છે, તો હું કયા ચેપ્ટરના પ્રશ્નો ઓપ્શનમાં કાઢીશ. વિભાગ સી માં 9 માંથી 6 લખવાનું છે, કયું ચેપ્ટર હું ઓપ્શનમાં કાઢીશ. અને વિભાગ ડી માં 8 માંથી મારે 5 લખવાના છે, તો કયા ઓપ્શનમાં કાઢીશ. ધ ફર્સ્ટ, શું નથી કરવું એ પ્લાનિંગ કરો, અને શું કરવું છે એ પ્લાનિંગ કરો. હવે શું કરવું છે કે ભાઈ આ ચેપ્ટર જે છે એમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, કેટલા? તો કે 2. ઓકે, કરી નાખો. 6 પેપર ખોલો, 6 પેપરના 2 પ્રશ્ન, 12 પ્રશ્ન થાય, પણ 2-3 રિપીટ થતા હોય એટલે 9 પ્રશ્ન કરી નાખો, એટલે જગો મગો. અને તમારી લોડ ન લેવો હોય તો અમે તમને પ્રશ્ન આપશું. વિદ્યાપત બેચ ની અંદર અમે તમને પ્લાનિંગ આપીએ છીએ કે આ ચેપ્ટરમાંથી એટલું પૂછાય છે ને આટલા પ્રશ્ન કરી લો એટલે તમારામાંથી એમાંથી જ પૂછાય, એની બહારનું કાંઈ ન પૂછાય. 100% પૂછાય. સાહેબ તમને કેમ ખબર? તમે કાઢ્યું? ભાઈ હું આ જ ગામમાં રહું છું, 10મા ધોરણના ગામના, અને આ ગામના બધા રસ્તા મને ખબર હોય કે કયો રસ્તો ક્યાં જાય. તમે ચિંતા હું લા કરો. અમે શિક્ષકોની 4 જણાની અનુભવી ટીમ છે કે જે તમારા માટે અમે મહેનત કરીએ છીએ. સો જસ્ટ ટ્રસ્ટ અસ. અમારા ઉપર વિશ્વાસ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિદ્યાપત 2.0 ની એકવાર માહિતી લઈ લો, અને મજા આવે તો જોડાવ, ન મજા આવે તો કંઈ વાંધો નહીં, મોજ કરો ને ભાઈ. અમે તમને તોય આઈએમપી આપતા રહેશું. એપ્લિકેશન ડાઉનલોડ કરશો, તમને ગ્રુપમાં જોડશું, અને જે જે જરૂરી લાગતું હશે એ બધું આઈએમપી તમને આપતા રહેશું. લેટ્સ કનેક્ટ. ચાલો જોડાઈએ, હે ને? સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણને આ કામ કરવાનું છે. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, જોડાઈ જાઓ. એમાં તમને સતત અપડેટ મળતા રહેશે. સો તમારા મિત્રો, યોજના વગરની તૈયારી કરવી મતલબ પાણામાંથી પાણી કાઢવું. પાણામાંથી પાણી કાઢવા સમાન છે. પાણામાંથી પાણી ન નીકળે. તો યોજના વગરની તૈયારી કરવાથી સફળતા ન મળે, ગધેડા બળ થાય અને એનું કાંઈ પરિણામ, કાંઈ ફળ ન મળે. સો પ્લાનિંગ બનાવો, અને એ પ્રમાણે આખા દિવસનું પ્લાનિંગ હોવું જોઈએ. કયો સબ્જેક્ટ ક્યારે કરશો, વાર પ્રમાણે પ્લાનિંગ હોવું જોઈએ. કયા ચેપ્ટરને કેટલા દિવસો ફાળવશો એ પ્લાનિંગ હોવું જોઈએ. એ ચેપ્ટરના કેટલા પ્રશ્ન પાકો કરશો એ પ્લાનિંગ હોવું જોઈએ. તો તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવી શકો. ધેન લાસ્ટ પોઈન્ટ, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, 5મો પોઈન્ટ. અતિશય ચિંતા કરવી બોર્ડનું રિઝલ્ટ 100% ખરાબ કરે. ચિંતા કરવી પણ અતિશય ન કરવી, હે ને? ચિંતા કરવી, ચિંતા કરવી, ચિંતા કરવાની, અતિશય ચિંતા નહીં કરવાની. અતિશય ચિંતા છે ને, કેમ થાય, શું થાય, મને નથી આવડતું, મારે હજી કંઈ નથી થયું, મને લોચા પડે છે, હું ફેલ થઈ તો, બોર્ડમાં મેં કર્યું નહીં પૂછાણું તો તમે વિદ્યાપત જોઈન કરી લો, બરાબર? એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમે એ બધું અમારા ઉપર મૂકી દો. આમ જેટલું આપીએ એટલું તમે પાકું કરવા મળો, એમાંથી પૂછાય. ચિંતા નહીં કરવાની. તમારે આખું ગણિત કરવાનું નથી. ગણિતના તમે 6 કે 7 ચેપ્ટર કરો તો 80માંથી 80 આવે. વિભાગ એ માટે બધા ચેપ્ટર કરવા પડે, પણ બી, સી અને ડી માટે ખાલી 6 ચેપ્ટર કે 7 ચેપ્ટર કરો એટલે વાર્તા પૂરું. એ રીતના વિજ્ઞાનમાં 6-7 બી, સી, ડી માટે 6 કે 7 ચેપ્ટર કરો, વાર્તા પૂરું. સમાજની અંદર ખાલી 10 ચેપ્ટર કરો એટલે બી, સી અને ડી માં પૂરા આવે. તમે કહો સાહેબ કઈ રીતે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એ જોઈ લો. બધા વિડીયો અહીંયા આઈ બટન ઉપર આપેલું છે, એ જોઈ લો. તમને ખ્યાલ આવી જશે ને ઇંગ્લિશમાં કઈ રીતે તમે મહેનત કરીને પાસ થઈ શકો. એ બધું અમે તમને શીખવાડશું ને. અમે છીએ ને તમારા સાથે, અમે છીએ ને, હમ હે ના, અમે છીએ. વિશ્વાસ કરો. અતિશય ચિંતા ન કરો, ચિંતા ખાલી કરો. ચિંતા એટલા માટે કરો કારણ કે ચિંતા કરશો તો તમે રિઝલ્ટ લાવી શકો. અને અતિશય ચિંતા થતી હોય, અમારા ઉપર મૂકીને, અમારા ઉપર વિશ્વાસ કરીને અમે જે પ્લાનિંગ આપીએ એ પ્રમાણે કામ કરવા માંડો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અમે છીએ તમારી હેલ્પ કરવા માટે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. વી આર હિયર ફોર યુ. અમે તમારા માટે જ છીએ. તમે ચિંતા ન કરો. તો અતિશય ચિંતા ન કરો, કારણ કે અતિશય ચિંતા કરવાથી ડિપ્રેશનમાં જાશો, નેગેટિવ વિચાર આવશે, ભણવાનું મૂકી દેશો અને બોર્ડનું 100% રિઝલ્ટ ખરાબ થશે. 100% રિઝલ્ટ ખરાબ થશે. સો અતિશય ચિંતા નથી કરવાની, ખાલી ચિંતા કરવાની છે. એની ચિંતા કેની કરવાની છે? આજનો લાઈવ લેક્ચરનો સમય છે.
હવે તમારી ચિંતા કરવાની છે કે લાઈવ લેક્ચરના સમયમાં કેમ તમે ફ્રી થઈને લાઈવ લેક્ચરમાં આવી જાઓ. તમારી ચિંતા એ કરવાની છે કે સાહેબે જે પીડીએફ આપી એ કેવી રીતના પાકું કરશો. તમારી ચિંતા એ કરવાની છે ખાલી કે ભાઈ સરે જે નોટ્સ આપી છે એ નોટ્સ હું કેવી રીતના ફેરબુક બનાવીને રાખું. બસ એટલી જ ચિંતા કરવાની છે. બાકી બધી અમે કરી લેશું. બાકી બધી ચિંતા અમે કરી લેશું. તો જસ્ટ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, મિત્રો શેર કરી દો. બાકી બધું અમે તમારા માટે સંભાળી લેશું. અમે તમારી હેલ્પ કરશું. સો આ 5 પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે. લેટ્સ રિવાઇઝ વન. એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. હે ને ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ, શું ફર્સ્ટ પોઈન્ટ? સમયનો હિસાબ રાખો. જો નહીં રાખશો તો આ પહેલી મિસ્ટેક હશે જે તમારું બોર્ડનું રિઝલ્ટ ખરાબ કરશે. બરાબર ને? ચેનલ સબસ્ક્રાઇબ ન કરી લેજો અને ખાસ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. કુમાર પેપર સેટ 240 રૂપિયામાં મળે છે. એના જોવાવાળા QR કોડ પણ મળે છે. 10 રૂપિયા કુરિયર ચાર્જ. આની અંદર મિસાઇલ પેપર્સ છે એ તમે એક વખત નીચે ફોન કરશો, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે એટલે બધું સમજાઈ દેશું. બીજું, ઓવર કોન્ફિડન્સમાં રહેવું. મોટી મિસ્ટેક થઈ જશે, નહીં થાય, ઢેલ ટીપાઈ જશે. એના પછી ધીરજ ન રાખવી. એક વખત બેઠા દેન ધીરજ રાખો. ધીરજ રાખો, સતત પ્રયત્ન શરૂ રાખો અને ધીરજ રાખો. જો ધીરજ નહીં રાખ્યું, ધેટ વોઝ ધ મિસ્ટેક. પછી યોજના વગરની તૈયારી કરવી, પાણામાંથી પાણી કાઢવા સમાન. એના પછી લાસ્ટ વન, અતિશય ચિંતા કરવી. અતિશય નથી કરવાની, ખાલી ચિંતા કરવાની છે. ડન છે? તો આશા રાખું છું કે આ વિડીયોઝ તમને યુઝફુલ થયો હશે. જો થયો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરી દો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને તમારા મનમાં કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. વી આર હિયર. શું કહેવાય? વી આર હિયર ફોર યુ. હા, એવું જ કંઈક હોય ઇંગ્લિશમાં. બરાબર ને? સમજી ગયા કે નહીં? અમે તમારા માટે અહીંયા છીએ. હમ હે. ચિંતા કરવાની જરૂર નથી. ડન છે? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.